કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સેમ 2નો ધોરણ 6નો મેથ્સનો દ્વિતીય સત્રનું અસાઇનમેન્ટ લઈને રજૂ થયું છે. વિદ્યાર્થી મિત્રો, એના અંદર આજે આપણે સોલ્યુશન ક્વેશ્ચન 1બ માગે મુજબ કરો અને ક્વેશ્ચન 2નું પણ સોલ્યુશન જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આપણે. પહેલું છે વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1બની અંદર માગે મુજબ કરવામાં છેદમાં 24 હોય તેવા નીચેના અપૂર્ણાંકોના સમાન અપૂર્ણાંકો તમારે લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે જવાબ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે છેદમાં આપણે 24 કરવાના. દાખલા તરીકે 2/3 આપેલું છે, તો છેદમાં તમને 3 આપેલા છે અહીંયા. તો 24 કરવા માટે આપણે એને 8 વડે ગુણવા પડે. જો છેદમાં જે સંખ્યા વડે ગુણો એ જ સંખ્યા આપણે અંશમાં ગુણવાની. એટલે એનો મતલબ એ કે 3 × 8 = 24 થાય. તો ઉપર કેટલા થાય વિદ્યાર્થી મિત્રો અંશમાં? તો 2 × 8 = 16 થાય. એ પ્રમાણે દરેકે દરેક દાખલો તમારે ગણવાનો છે. મેં દરેક દાખલો ગણેલો તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ પાડી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો હવે આપણે આગળ જઈએ. દરેકના જવાબ છે. દરેકના છેદમાં તમારે 24 કરવાના છે અને સમાન અપૂર્ણાંક મેળવવાનો છે. ઓકે, ચલો હવે આવ્યું છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 2. અપૂર્ણાંકને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો. અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં એટલે કે એવું સ્વરૂપ કે એના પછી કોઈ છેદ ઉડી શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 40ના છેદમાં 56 છે, 8 × 5 = 40 અને 8 × 7 = 56. 8 છેદ ઉડાડી દીધા છે, તો આપણી પાસે મળી જાય છે 5/7 રહે છે. એ અપૂર્ણાંક આપણો જવાબ. એનો એ અતિ સંક્ષિપ્ત રૂપ છે. એ જ પ્રમાણે 56/98 છે, તો 14 × 56 = 14 × 7 = 98. એ જ પ્રમાણે ત્રીજો દાખલો, ચોથો, એ જ પ્રમાણે બધા દાખલા છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ભાગ પાડવા મહત્વના. ભાગ પાડીને જે અંશ અને છેદમાં સરખા છેદ હોય એને ઉડાડી દેવાના છે તમારે, અને જે આવે તમારું અતિ સંક્ષિપ્ત રૂપ હશે. ઓકે, હવે એના પછી ત્રીજા નંબરનું છે જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, એ પણ સહેલું છે. તમે જોઈ શકો છો 3/19. 3/19 વત્તા 6/19. છેદ સરખા છે એટલે વત્તાકાર હોય તો સરવાળો થાય અને બાદબાકી હોય તો બાદબાકી કરવાની. તો 3 + 6 ટોટલ કેટલું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે 9 થાય. તો 9/19. એ જ પ્રમાણે 5/13, 7/13, તો 7 ને 5 = 12, 12/13. તો આ રીતે તમારે જવાબ મેળવવાના છે. બાદબાકી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, પાંચમો દાખલો 18/25. 18/25 - 6/25. 18માંથી 6 કાઢીએ એટલે આપણને મળી 12/25. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચલો હવે આગળ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2B એટલે ક્વેશ્ચન નંબર 2B. એમાં પણ નીચેના દાખલા ગણો. વિદ્યાર્થી મિત્રો, આ મહત્વના દાખલા છે, સરસ મજાના છે. પ્રકરણ 7ના છે. સરવાળા કરો. એના અંદર પહેલો દાખલો છે 4/5 વત્તા 9 વત્તા 11/15. વિદ્યાર્થી મિત્રો, અહીંયા છેદ સરખા નથી, તો આપણે છેદ સરખા કરવા પડશે. 5, 10 અને 15નો લસા કરતાં આપણને લસા મળશે 30, અને 30 લસા મળે તો છેદમાં તમારે બધાને 30 કરવાના. 4/5 ને તો 5ને 6 વડે ગુણવાના, તો અંશમાં પણ 6 વડે ગુણવાના. 10 * 30, તો 3 વડે ગુણવા પડશે, તો અંશમાં પણ 3 વડે ગુણો. અને એ જ પ્રમાણે 15 × 2 = 30, તો અંશમાં પણ 2 વડે ગુણો. તો એ પ્રમાણે આપણને ગુણાકાર કરવાથી અપૂર્ણાંક મળશે 24/30, 27/30 અને 22/30. 3 ને 3નો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો. એનો જવાબ આવે છે 73/30. હવે 73 અંશમાં મોટી સંખ્યા આવે અને છેદમાં નાની સંખ્યા આવે, તો તમારે એને મિશ્ર સંખ્યામાં ફેરવવું, મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું પડશે. એટલે તમને જવાબ મળશે 2.13. એ જ પ્રમાણે દાખલા નંબર 2 છે વિદ્યાર્થી મિત્રો. 5/6 વત્તા 4/9 વત્તા 7/12. એનો લસા જે 6, 9 અને 12નો લસા 36 થાય વિદ્યાર્થી મિત્રો. તો દાખલો 36 થાય તો છેદમાં તમારે 36 કરવાના, અને એનો પણ જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો તમારે 67/36. અને 67/36 ને તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશો તો 1.31/36 તમને મળી જશે. દાખલા નંબર આપણે 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો. 1/2 વત્તા 3/4 વત્તા 2/3. એનો પણ લસા 12 છે. તો સિમ્પલ રીત ઉપરની જે પ્રમાણે રીત કરી છે એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો 6/12, 9/12 અને 8/12. 3 ને 3નો સરવાળો કરશો. 6 વત્તા 9 વત્તા 8, 23/12 આવશે. 12 × 2 = 24, એટલે 12 × 1 = 12. બરાબર, તો 1.11/12 તમારો જવાબ.
દાખલા નંબર 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો 3 પંચમાંશ વત્તા 1 દશાંશ વત્તા 7 વિષાંશ. હવે 5ના ઘડિયામાં પણ 20 આવે, 10ના ઘડિયામાં પણ 20 અને 20ના ઘડિયામાં તો 20 આવે જ વિદ્યાર્થી મિત્રો. તો એનો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો લસા 20, 12 વિષાંશ વત્તા 2 વિષાંશ વત્તા 7 વિષાંશ. જોઈએ તો 21 વિષાંશ અને જવાબ આવે છે 1.1 વિષાંશ. તો આ ચારે ચાર વિદ્યાર્થી મિત્રો દાખલા છે, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. ચલો હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. તમને મારો જો વિડીયો પસંદ આવે તો મારા મિત્રોને શેર કરજો. હવે આવે છે સેકન્ડ નંબરમાં બાદબાકી. સેમ પ્રોસેસ વિદ્યાર્થી મિત્રો, પણ અહીંયા તમને આપેલા છે મિશ્ર અપૂર્ણાંકમાં. મિશ્ર અપૂર્ણાંકમાંથી તમારે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાના છે અને લસા કાઢવાનો છે. પછી આપણે આગળ જેવો દાખલો ગણવાનો છે. તો જો 7 છંક 42, 42 વત્તા 5 કરો એટલે 47 ભાગ્યા 6 આવશે. અને 4 દુ 8, 8માં 3 ઉમેરશો એટલે વિદ્યાર્થી મિત્રો આવશે 11 ચતુર્થાંશ. 6 અને 4નો આપણે લસા કાઢશું તો 6 દુ 12 થશે અને 4 તરી 12 થશે. લસા આપણે નીકળી જશે 12. એ ઉપરની જે પ્રોસેસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો 47 ગુણ્યા 2 એટલે 94 ભાગ્યા 12 આવશે. 11 તરી 33, 33 12 આવશે. 94માંથી 33 બાદ કરજો વિદ્યાર્થી મિત્રો એટલે આપણને મળશે 61 ભાગ્યા 12. 12નો ઘડિયો બોલો તો વિદ્યાર્થી મિત્રો 12 પંચું 60, 5.1 12 એ તમારો જવાબ આવશે. સેકન્ડ નંબરનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો 4.1 માઇનસ 2.4 લસા આવશે વિદ્યાર્થી મિત્રો 30, 6 પંચા 30, 15 દુ 30. બરાબર, એ જ પ્રમાણે પ્રોસેસ કરવાની છે, તમે જોઈ શકો છો. એનો જવાબ છે 57 ભાગ્યા 30. હવે 57 ભાગ્યા 30 વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તો 30 એકા 30 કરીએ તો 1.27 દિશાંશ. હવે વિદ્યાર્થી મિત્રો હજી અહીંયા છેદ ઉડે છે એટલે એના તમારે ભાગ પાડવાના 27 ને 9 તરી 27 અને 10 તરી 30. હવે 3 3 છેદ ઉડી જાય તો 1.9 દશાંશ તમારો જવાબ આવ્યો. ત્રીજો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. એમાં 1.9 વિષાંશ માઇનસ 2 પંચમાંશ. લસા છે વિદ્યાર્થી મિત્રો 20. ઉપરના જેવી પ્રોસેસ કરવાની છે. દાખલો ગણેલો છે, તમે જોઈ શકો છો. એમાં 29 માઇનસ 8 ભાગ્યા 20 થઈ જશે. 29માંથી 8 બાદ કરશો એટલે 21 ભાગ્યા 20 એટલે 1.1 વિષાંશ. આને પણ મિશ્ર સંખ્યામાં ફેરવવાના. ઓકે, ઉપર અંશમાં મોટી સંખ્યા આવે, છેદમાં નાની સંખ્યા આવે તો તમારે મિશ્ર અપૂર્ણાંકમાં એને ફેરવવા પડે. 8.2 તૃતીયાંશ માઇનસ 1.1 લસા આવશે વિદ્યાર્થી મિત્રો 2 અને 3નો 6. અને તમે પ્રોસેસ કરશો આગળ ગુણાકાર કરશો એટલે તમને મળશે 52 ભાગ્યા 6 અને 9 ભાગ્યા 6. એમાંથી બાદ કરશો 52માંથી 9 એટલે કે 43 ભાગ્યા 6 તો 7.1 84 તો 42 ને 43. હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. ત્રીજો દાખલો છે નીચેના દાખલા ગણો. એના અંદર વ્યવહારિક દાખલા છે વિદ્યાર્થી મિત્રો, ખાસ દાખલા, એકદમ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. મેં ફક્ત જવાબ લખેલા છે, ક્વેશ્ચન તમારી પાસે છે. ઓકે, ચલો એમાં જવાબ 1 જોઈએ તો અહીંયા રીટાએ વાંચેલ પાના. તો વિદ્યાર્થી મિત્રો રીટાએ કેટલા પાના વાંચે તો ભાગ લખવાના અને કુલ પાના લખવાના. ખાસ ધ્યાન, રીટાનો ભાગ આપેલો છે 2 પંચમાંશ અને કુલ ભાગ છે 50. ઉડાડો વિદ્યાર્થી મિત્રો છેદ 10 પંચું 50 એટલે 10 દુ 20 તો રીટાએ 20 પાના વાંચ્યા. ઓકે, એ જ પ્રમાણે સીમાએ વાંચેલા પાના. સીમાએ કેટલા ભાગના વાંચ્યા તો ભાગ ગુણ્યા કુલ પાના. તો 7 દશાંશ અને ગુણ્યા કુલ પાના 50 છે. 10 પંચું 50, 7 પંચાને 35 એટલે 35 પાના વાંચ્યા. હવે એવું કીધું છે કોને ઓછા પાના વાંચ્યા કેટલા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સીમાના પાના 35 છે અને રીટાના પાના 20 છે. તો રીટાએ ઓછા વાંચેલ પાના તો કેટલા તો સીમાના પાનામાંથી રીટાના પાના બાદ કરવાના. મેં ટૂંકમાં લઉં છું સીમા માઇનસ રીટા. 35 પાનામાંથી 20 પાના બાદ કરો એટલે 15 પાના રીટાએ ઓછા વાંચેલા હોય. આ થઈ ગયો તમારો પહેલો દાખલો વિદ્યાર્થી મિત્રો. ચલો હવે સેકન્ડ નંબરનો દાખલો છે. વંશે એક સોમવારે 1 પંચમાંશ કામ કર્યું છે અને મંગળવારે 1 પંચમાંશ કામ કર્યું છે અને બાકીનું કામ એને વિદ્યાર્થી મિત્રો કામ કર્યું છે બુધવારે. તો આપણે વંશે 2 દિવસમાં જે કરેલ છે એ કુલ કામનો આપણે સરવાળો કરવાનો. સોમવારે કેટલું કર્યું વત્તા મંગળવારે કેટલું કર્યું તો 1 પંચમાંશ વત્તા 1 પંચમાંશ એટલે થઈ જાય 1 વત્તા 1 એટલે કે 2 પંચમાંશ ભાગનું 2 દિવસમાં કામ કરી દીધું વિદ્યાર્થી મિત્રો. હવે આવે છે આપણે વંશે બુધવારે કરેલ કામનો ભાગ. બુધવારે કેટલું કર્યું સોમ અને મંગળવારે તો કર્યું એટલે કુલ ભાગમાંથી આપણે અગાઉ કરેલ ભાગ એટલે અગાઉ કરેલ કામનો ભાગ એટલે સોમ મંગળમાંથી 2 પંચમાંશ ભાગ છે એ આપણે એક ભાગમાંથી બાદ કરવાનો. તો 1 માઇનસ 2 પંચમાંશ 5નો ગુણાકાર 1 જોડે કરો એટલે 5 એકા 5માંથી 2 બાદ કરો એટલે 5માંથી 2 બાદ થાય એટલે 3
તો 3/5 ભાગનું કામ એ બનશે બુધવારે કરી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ હશે. આવો વિડીયો જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો વિદ્યાર્થી મિત્રો. અને આખી અસાઇનમેન્ટના વિડીયો હું મૂકીશ વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને તમને ફાયદો થાય. હવે ત્રીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, મારા કબાટના જે પુસ્તકો છે એનો ભાગ છે 2.3 એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 35 થાય. અને મારી બહેનના કબાટમાંના પુસ્તકોનો જે ભાગ છે એ 2.5 છે, એનો આપણે કરીએ તો 21 થાય. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો 16 અને 8 તો તેમના જે છેદ છે એ સરખા નથી, તો બંને અપૂર્ણાંકને તેમના સમછેદી સ્વરૂપમાં આપણે ફેરવીએ તો શું થશે? 35 તો ઓલરેડી છે વિદ્યાર્થી મિત્રો, અને 21 છે. 8ના ઘડિયામાં 16 આવે એટલે 16 લસા થઈ જાય છે, એટલે 21/8. તો અહીંયા આપણે 8 દુ 16 તો 2 વડે ગુણવા પડશે છેદમાં, અને અંશમાં પણ ગુણવા પડશે. તો આનો જવાબ આવશે 42/16. વિદ્યાર્થી મિત્રો, જે 35 છે એ મારા કબાટમાંના પુસ્તકોનો ભાગ છે અને મારી બહેનના કબાટના પુસ્તકોનો ભાગ આવ્યો 42. વિદ્યાર્થી મિત્રો, અંશ જોઈએ, છેદ સરખા થઈ ગયા એટલે અંશમાં જે મોટું હોય એનો ભાગ વધારે હોય. તો મારી બહેનનો ભાગ 42 છે. તો આમ સમછેદી અપૂર્ણાંકના અંશ જોતા જણાય છે કે મારી બહેનના કબાટમાં વધુ પુસ્તકો છે. પહેલો જવાબ તમને મળી ગયો. હવે કેટલા પુસ્તકો, કેટલા ભાગના પુસ્તકો વધુ છે? તો આપણે 42 વિદ્યાર્થી મિત્રો 35 બાદ કરશું એટલે આપણને મળશે 7/16, એટલે કે 7 ભાગના પુસ્તકો મારી બહેનના કબાટમાં વધુ છે. આ રીતે તમારે દાખલો ગણવો પડે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો હવે આગળ જોઈએ. નીચેનો દાખલો, ચોથો દાખલો અને છેલ્લો વિદ્યાર્થી મિત્રો, શાળાએથી રમેશનું ઘર છે 3.7 કિમી છે, અને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું તો 37 કિમી દૂર થશે. ને જ પ્રમાણે મહેશનું ઘર છે તો 3.215 એટલે 47 કિમી દૂર થશે. ઓકે, હવે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો છેદ સરખા નથી, 10 અને 15 છે, તેને સમછેદી સ્વરૂપમાં ફેરવશું. જ્યારે સરખા ન હોય, સરખા હોય તો વિદ્યાર્થી મિત્રો દાખલો સરળ થઈ જાય, છેદ સરખા ન હોય એટલે આપણે છેદ સરખા કરવો. 10ના ઘડિયામાં 30 આવશે વિદ્યાર્થી મિત્રો, 15ના ઘડિયા પણ 30 આવશે, લસા આપણો થઈ ગયો 30. તો 37 ને આપણે કરીએ 3 વડે ગુણશું 10ને તો ઉપર પણ 3 વડે, તો 37 તરી 111/30 અને 15 દુ 30 તો 2 વડે ગુણવા પડશે 47 × 2 એટલે 94/30. તો એ અંશ સરખા થઈ ગયા, અંશમાં છેદ સરખા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, છેદ સરખા થઈ ગયા તો કોનો અંશ વધારે છે? તો આપણે 111/30 છે એ કોનો છે? તો કે ભાઈ રમેશનું ઘર છે. તો આમ સમછેદી અપૂર્ણાંકોનો અંશ જોતા આપણને જણાય છે કે રમેશનું ઘર શાળાએથી દૂર છે. હવે કેટલું દૂર છે વિદ્યાર્થી મિત્રો એ શોધવા માટે આપણે 111/30માંથી આપણે 94 બાદ કરવા પડશે. બાદ કરશો એટલે આપણને મળશે 17/30, એટલે કે 17 કિમી દૂર છે વિદ્યાર્થી મિત્રો. કોનું ઘર? તો કે ભાઈ રમેશનું ઘર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે પ્રશ્ન નંબર 1 અને વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1B અને આ પ્રશ્ન નંબર 2B. તો જેથી કરીને આ વિડીયો તમને પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો, અને આના પછીના દાખલાનો નેક્સ્ટ વિડીયો 1-2 દિવસમાં હું અપલોડ કરીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, આજે વિદ્યાર્થી મિત્રો એટલે સુધી જ. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.